નમસ્કાર પરમ સ્નેહી ભક્તજનો, પવિત્ર પુરુષોત્તમ માસની આ મંગલકારી કથા યાત્રાના 12મા અધ્યાયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 11મા અધ્યાયમાં આપણે કમળા એકાદશીના પવિત્ર વ્રતનો મહિમા સાંભળ્યો અને જોયું કે કેવી રીતે પ્રભુ ગરીબ બ્રાહ્મણ સુમેધા અને પવિત્રાની સાચી ભક્તિથી પ્રસન્ન થઈને તેમની તૂટેલી ઝૂંપડીને સોનાનો મહેલ બનાવી દે છે। આજે 12મા અધ્યાયમાં આપણે એક એવી પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી વાર્તા સાંભળીશું જે છે એક ગુણવાન અને ચતુર કન્યા અને સાક્ષાત પુરુષોત્તમ પ્રભુની કૃપાની વાર્તા। આ વાર્તા આપણને સમજાવશે કે માતા પિતા ગમે તેટલા ધનવાન હોય પણ જો સંતાનોમાં સંસ્કાર અને પ્રભુ પ્રત્યે ભક્તિ ન હોય તો એ ધન પણ નકામું બની જાય છે। આ કથામાં આપણે જોઈશું કે એક નાની અને અનાથ કન્યાએ પવિત્ર પુરુષોત્તમ માસમાં રોજ સવારે ઉઠીને તુલસી માતાની અને પ્રભુ પુરુષોત્તમની કેવી અદ્ભુત સેવા કરી તો ભગવાને તેનું ભાગ્ય બદલવા માટે કેવો મોટો ચમત્કાર કર્યો। વિડિયો ખૂબ જ લાંબો અને અત્યંત રસપ્રદ છે, એટલે ક્યાંય પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરો જોજો। કથા શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય પુરુષોત્તમ પ્રભુ અથવા જય તુલસી મહારાણી અચૂક લખી દો। ઘણા વર્ષો પહેલાની આ વાત છે। રામપુર નામનું એક બહુ જ પ્રગતિશીલ અને ધનાઢ્ય નગર હતું। એ નગરમાં શામળ શેઠ નામના એક બહુ જ મોટા વેપારી રહેતા હતા। તેમની પાસે ધન દોલત, નોકર ચાકર અને ભવ્ય હવેલી બધું જ હતું। શેઠને 2 દીકરીઓ હતી। મોટી દીકરીનું નામ હતું કાંચન અને નાની દીકરીનું નામ હતું ગુણવંતી। પરંતુ નાની ઉંમરે જ બંને દીકરીઓની માતાનું અવસાન થઈ ગયું હતું, એટલે શેઠે જ બંનેને ઉછેરીને મોટી કરી હતી। મોટી દીકરી કાંચનનો સ્વભાવ અત્યંત અહંકારી, જીદ્દી અને આળસુ હતો। તેને પોતાના પિતાની અમીરાત પર બહુ ગર્વ હતો। તે આખો દિવસ સુંદર વસ્ત્રો અને ઘરેણાં પહેરીને અરીસા સામે બેસી રહેતી અને નોકરો પર હુકમ ચલાવતી હતી। તેને પ્રભુ ભક્તિ કે પૂજા પાઠમાં બિલકુલ રસ નહોતો। બીજી તરફ નાની દીકરી ગુણવંતી પોતાના નામ જેવી જ ગુણવાન હતી। તેનો સ્વભાવ અત્યંત શાંત, ભોળો અને પરોપકારી હતો। તે વહેલી સવારે ઉઠીને ઘરના કામમાં મદદ કરતી અને તેનો આત્મા પ્રભુ શ્રીહરિ નારાયણના ચરણોમાં જોડાયેલો રહેતો હતો। સમય પસાર થતો રહ્યો અને નગરમાં પવિત્ર પુરુષોત્તમ માસ અધિક માસની શરૂઆત થઈ। નગરની બધી જ કન્યાઓ અને સ્ત્રીઓ સવારે વહેલા ઉઠીને પવિત્ર સ્નાન કરવા અને પૂજા કરવા લાગી। નાની દીકરી ગુણવંતીએ પણ મનમાં સંકલ્પ કર્યો કે તે આખો મહિનો પ્રભુ પુરુષોત્તમનું વ્રત કરશે। એક દિવસ ગુણવંતીએ મોટી બહેન કાંચનને કહ્યું, મોટી બહેન, જુઓ કેટલો પવિત્ર અધિક માસ આવ્યો છે। ચાલો ને આપણે બંને બહેનો વહેલી સવારે નદીએ નાહવા જઈએ અને પ્રભુ પુરુષોત્તમની આરાધના કરીએ। આ મહિનામાં કરેલી ભક્તિનું ફળ અક્ષય મળે છે। આ સાંભળીને અહંકારી કાંચન મોઢું બગાડીને બોલી, અરે ગુણવંતી, તું તો સાવ ગાંડી જ રહી। વહેલી સવારે ઠંડા પાણીમાં કોણ નદીએ નાહવા જાય? અને આપણી પાસે આટલા બધા પૈસા છે, હવેલી છે, મારે વ્રત કરીને શું કામ કષ્ટ વેઠવું પડે? ભક્તિ તો ગરીબો માટે છે। તારે જવું હોય તો તું જા, મારી ઊંઘ બગાડવાની જરૂર નથી। ગુણવંતી ચૂપ થઈ ગઈ અને તેણે બોળા ભાવે એકલા જ ભક્તિ કરવાનો નિર્ણય કર્યો। ગુણવંતી દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે વહેલી સવારે 4 વાગ્યે ઉઠી જતી। તે એકલી જ ઈશ્વરનું સ્મરણ કરતી કરતી નદીએ જતી, પવિત્ર સ્નાન કરતી અને ઘેર આવીને આંગણાની વચ્ચે રહેલા પવિત્ર તુલસી ક્યારા પાસે બેસી જતી હતી। ગુણવંતી તુલસી માતાની પૂજા કરતી, તેમને જળ ચડાવતી, ગાયના ઘીનો દીવો કરતી અને માટીના પ્રભુ બનાવીને તેમની વાર્તા સાંભળતી હતી। તે તુલસી ક્યારાની 7 પ્રદક્ષિણા કરતી અને પ્રાર્થના કરતી, હે પુરુષોત્તમ પ્રભુ, હે તુલસી મહારાણી, મારે ધન દોલત નથી જોઈતા, બસ મારી ભક્તિ કાયમ રાખજો અને મારા પિતાજી તથા બહેનને સદબુદ્ધિ આપજો। વ્રતના નિયમ મુજબ તે આખો દિવસ ઉપવાસ કરતી અને સાંજે માત્ર એક જ વાર સાદું ભોજન લેતી હતી।
આખો મહિનો તેણે આવી પવિત્રતા જાળવી રાખી. બીજી તરફ કાંચન આખો દિવસ મોજમજા કરતી અને પ્રભુના વ્રતની મજાક ઉડાવતી હતી. જોતજોતામાં આખો પુરુષોત્તમ માસ પૂરો થઈ ગયો અને ગુણવંતીનું વ્રત પણ બહુ સુંદર રીતે પૂર્ણ થયું. વ્રતના છેલ્લા દિવસે તેણે બ્રાહ્મણોને બોલાવીને દાન પુણ્ય કર્યું અને પ્રભુની આરતી ઉતારી. વ્રત પૂરું થયાના થોડા જ દિવસોમાં શામળ શેઠના જીવનમાં એક ભયંકર મુસીબત આવી પડી. શેઠનો બહુ મોટો વેપારનો માલ વહાણો દ્વારા સમુદ્ર માર્ગે વિદેશ જઈ રહ્યો હતો. અચાનક સમુદ્રમાં મોટું વાવાઝોડું આવ્યું અને શેઠના બધા જ વહાણો ડૂબી ગયા. આ સમાચાર સાંભળતા જ શેઠને બહુ મોટો આઘાત લાગ્યો. કરજદારો હવેલીએ આવીને પૈસા માંગવા લાગ્યા. જોતજોતામાં શામળ શેઠ રોડ પર આવી ગયા. તેમનો બધો જ વેપાર નાશ પામ્યો અને તેમની વૈભવી હવેલી પણ વેચાઈ ગઈ. શેઠ પોતાની બંને દીકરીઓને લઈને નગરના છેવાડે એક નાની ઝૂંપડીમાં રહેવા આવી ગયા. અમીરાતમાંથી એકાએક ગરીબાઈ આવી જતા મોટી દીકરી કાંચન પાગલ જેવી થઈ ગઈ. તે રાત દિવસ પિતાને મહેણા મારતી અને રડતી રહેતી. અરે રે ભગવાન, તે આ શું કર્યું? મારી બધી સુખ સાહેબી છીનવી લીધી. હવે હું આ ગંદી ઝૂંપડીમાં કેવી રીતે રહું? તે સાવ હિંમત હારી ગઈ. પરંતુ નાની દીકરી ગુણવંતી આવી મુસીબતમાં પણ અડગ રહી. તેણે પિતાના આંસુ લૂછ્યા અને કહ્યું, પિતાજી, તમે ચિંતા ન કરો. ધન તો વહેતું પાણી છે, આજે છે ને કાલે નથી. આપણે શારીરિક રીતે સાજા છીએ એ જ પ્રભુની મોટી કૃપા છે. મેં પુરુષોત્તમ માસનું જે વ્રત કર્યું છે તેના પર મને પૂરો ભરોસો છે. પ્રભુ આપણો હાથ ક્યારેય નહીં છોડે. ગુણવંતીએ નાની ઝૂંપડીમાં પણ તુલસીનો છોડ રોપ્યો અને તેની સેવા ચાલુ રાખી. ભક્તો, જેણે પવિત્ર અધિક માસમાં સાચા દિલથી તુલસી પૂજા કરી હોય તેની ગરીબાઈ ભગવાને પોતે દૂર કરવી જ પડે છે. એક રાતે જ્યારે આખો પરિવાર સૂતો હતો ત્યારે ગુણવંતીના સપનામાં સાક્ષાત પુરુષોત્તમ પ્રભુ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા અને બોલ્યા, હે ગુણવંતી, તે પવિત્ર મહિનામાં મારી અને તુલસીની જે નિસ્વાર્થ સેવા કરી છે તેનાથી હું અત્યંત પ્રસન્ન છું. તારા પિતાની હવેલી પાછી મેળવવાનો સમય આવી ગયો છે. કાલે સવારે ઉઠીને તારા આંગણાના તુલસી ક્યારાની જમીન ખોદજે. બીજા દિવસે સવારે ગુણવંતી વહેલી ઉઠી. તેણે સપનાની વાત પિતાને કહી. શામળ શેઠે કુહાડી લીધી અને તુલસી ક્યારાની આજુબાજુની જમીન ખોદવાનું શરૂ કર્યું. હજી તો તેમને થોડી જ જમીન ખોદી, ત્યાં જ આશ્ચર્યનો પાર ન રહ્યો. જંગલની એ જમીનમાંથી સોનાના સિક્કા અને કિંમતી હીરા ઝવેરાતથી ભરેલા 7 મોટા મોટા ચરુ, તાંબાના ઘડા નીકળ્યા. આટલું બધું ધન જોઈને શામળ શેઠની આંખોમાં આંસુ આવી ગયા. એ ધનથી શામળ શેઠનું બધું કરજ ચૂકવાઈ ગયું અને તેમને નગરમાં પહેલા કરતાં પણ મોટી અને ભવ્ય હવેલી ખરીદી લીધી. તેમનો વેપાર ફરીથી દેશ વિદેશમાં ચાલવા લાગ્યો. મોટી દીકરી કાંચનનો બધો જ અહંકાર ઓગળી ગયો. તે નાની બહેન ગુણવંતીના પગમાં પડી ગઈ અને રડતા રડતા બોલી, બહેન, મને માફ કર. હું ધનના નશામાં આંધળી હતી. આજે મને સમજાયું કે અસલી ધન પૈસા નથી, પણ ભગવાન પરની શ્રદ્ધા અને સંસ્કાર છે. ત્યાર પછી કાંચન પણ ધાર્મિક બની ગઈ. ભક્તજનો, પુરુષોત્તમ માસનો આ 12મો અધ્યાય આપણને એ જ શીખવે છે કે સુખ અને દુઃખ તો જીવનમાં આવ્યા કરે છે, પણ જે માણસ સુખમાં છકી જતો નથી અને દુઃખમાં હિંમત હારતો નથી, તેની લાજ સાક્ષાત પ્રભુ પુરુષોત્તમ રાખે છે. પુરુષોત્તમ માસમાં કરેલી તુલસી પૂજા ક્યારેય નિષ્ફળ જતી નથી. તે ગમે તેવા ખરાબ દિવસોને પણ સુખના દિવસોમાં બદલી નાખે છે. તો વહાલા ભક્તજનો, આ હતી પુરુષોત્તમ માસના 12મા અધ્યાયની ગુણવાન કન્યા અને તુલસી પૂજાની અમર વાર્તા. જો આ કથા તમને ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારી બહેનો દીકરીઓ સાથે અચૂક શેર કરજો જેથી તેઓ પણ ભક્તિનો મહિમા સમજી શકે.
આના પછીના એટલે કે 13મા અધ્યાયમાં આપણે પુરુષોત્તમ માસની વધુ એક અદ્ભુત પૌરાણિક કથા સાંભળીશું. એ 13મો અધ્યાય ચૂકવા જેવો નથી, માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, તુલસી મહારાણી કી જય. મળીએ આગલા વિડીયોમાં. ધન્યવાદ.